ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ છે. ગુણાતીતાનંદ સ્વામી રાજકોટ મંદિરમાં બિરાજમાન હતા. રાજકોટમાં આગળ પડતા હરિભક્ત એમને ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું. તેઓ રાજકોટ મંદિરમાં જાય એટલે એમનું આસન પડી જાય. એમના માટે ઠાકોરજીના થાળ, પાનબીડું વગેરે વ્યવસ્થા થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીને રાજકોટ મંદિરમાં 2 દિવસ થઈ ગયા, પણ પેલા ભગત દર્શને નહોતા આવ્યા. બીજે દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે પેલા ભગત ક્યાં છે? સંતોએ કહ્યું 2 દિવસથી દેખાયા નથી. ત્રીજે દિવસે પૂછ્યું ભગત ક્યાં છે? તો કહે હજુ દેખાયા નથી. સંતોએ સંદેશો કેવડાવ્યો હતો કે ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે અને તમને યાદ કરે છે. સંતો રોજ સંદેશો મોકલાવે પણ દર્શને જાય નહીં. ચોથે દિવસે બોલાવ્યા, ન આવ્યા. 5મે દિવસે પણ સંદેશો મોકલ્યો, ન આવ્યા. પછી કેવડાવ્યું કે સ્વામીજી આવતીકાલે અહીંથી જવાના છે, તો તમે દર્શને જરૂરથી આવજો. વિચરણમાં નીકળ્યા હશે, વિચરણ પૂરું કરીને જવાના હતા પાછા, એટલે કે હવે છેલ્લો દિવસ છે તો તમે આવજો. તો કહે આવતીકાલે મારો જન્મદિવસ છે એટલે મારે દૂધપાકની રસોઈ જમાડવી છે. હું સવારે દૂધના દેગડા લઈને આવી જઈશ, એવું એમણે કીધું. 4 દિવસ દર્શન ન થયા અને 5મે દિવસે એમણે કીધું કે હું આ રીતે મારે રસોઈ જમાડવી છે તો દૂધ લઈને આવીશ. ગુણાતીતાનંદ સ્વામી અંતર્યામી હતા. મોટા પુરુષ જ્યારે કોઈ ચરિત્ર કરે ત્યારે આપણા આત્માને જોઈને કરતા હોય. આપણા આત્માનું ઉત્થાન કરવા માટે એ ચરિત્ર કરતા હોય. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એક સંદેશો આપે છે, એ આગળ આપણને દર્શન થશે. હું સવારે દૂધના દેગડા લઈને આવી જઈશ. એને ખબર હતી કે મેં ભૂલ કરી છે અને કપટ રાખ્યું છે. દર્શન કરવા એટલા માટે નહોતા આવતા કે હું શું મોઢું દેખાડીશ, એવો એક ક્ષોભ અનુભવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ. સવારના પહોરમાં ગાડામાં 3 મોટા દૂધના દેગડા ભરીને મંદિર તરફ ચાલી નીકળ્યા. ગુણાતીતાનંદ સ્વામી બોરડીના ઓટલા ઉપર રાહ જોઈને બેઠા હતા. તો એ દૂધની દેગડાની રાહ જોઈને નહોતા બેઠા, ભગતના આત્માની રાહ જોતા હતા. રાહ જોઈને બેઠા હતા. જેવું ભગતનું ગાડું મંદિરમાં પ્રવેશ્યું, ગુણાતીતાનંદ સ્વામીને જોયા એટલે ક્ષોભને પામી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કહે ક્યાં ગયા હતા? 5 દિવસથી હું રાહ જોઉં છું. ભગત કહે સ્વામીજી આજે મારી દૂધપાકની રસોઈ છે, મારે તમને જમાડવા છે. ગુણાતીતાનંદ સ્વામી કહે આ ગાડામાં દૂધ છે? તો કહે હા. ગુણાતીતાનંદ સ્વામીએ એ બધા જ દેગડા જાતે ઊંચકીને ખાડમાં નાખી દીધા. આ મોટા પુરુષનું ચરિત્ર. અને કડકાઈથી કહ્યું તારા કપટીનો મારે આજે દૂધપાક પીવો જ નથી.
ભગવાન અને સંત એ જ્યારે ચરિત્ર કરે ત્યારે આપણા સમજમાં આવે નહીં, પણ એમની દરેક ક્રિયા એ હિતકારી અને મંગલકારી હોય છે. એ કોઈને ધક્કો મારે તો એ પોતાથી દૂર નહીં કરતા હોય, પણ માયાથી દૂર કરતા હોય. તો એ કોઈને યાદ કરે એમાં બી એનું કલ્યાણ હોય, અને એની ઉપેક્ષા કરે એમાં પણ એનું કલ્યાણ હોય. એટલે એમના ચરિત્રો હિતકારી હોય. તો આવું કેમ કર્યું? આવું થાય ને, જાણે સ્પેશિયલ જ એ દૂધપાક ખાડમાં નાખવા માટે રાહ જોતા હોય એવી રીતે બેઠા હતા, રાહ જોઈને. પણ એમને આત્માની પડી હતી. આપણી આત્માની યાત્રાને એમણે આગળ લેવી હોય, એને ગતિ આપવી હોય, વેગ આપવો હોય, ત્યારે મોટા પુરુષ આવું ચરિત્ર કરતા હોય. કંઈક આપણું પ્રારબ્ધ અથવા તો પાપ એને ટાળવું હોય ત્યારે આવું ચરિત્ર કરતા હોય. આત્માને ઢંઢોળવો હોય તો આવું ચરિત્ર એ કરે, પણ એમાં હિત જ સમાયેલું હોય. તો ગુણાતીતાનંદ સ્વામીએ બધા જ દેગડા ખાડમાં નાખી દીધા. ગુણાતીતના ખાતાનો જીવ હશે અને એને સૂઝ આપવી હશે, એટલે એના આત્મા પર કૃપા ઉતરી. 3 દેગડા દૂધ ગટરમાં નાખી દીધું. પેલા ભગત આંખમાં આંસુ સાથે 2 હાથ જોડીને પ્રાર્થના કરતા કહે, મારી જે કંઈ ભૂલ થઈ હોય એ મને માફ કરો. કારણ કે ભગત અને ભગવાન વચ્ચે અંતરનો સંવાદ તો ચાલતો જ હોય. પેલા ભગત એવું વિચારતા હતા કે મારાથી જે કંઈ ભૂલ થઈ હોય આ સેવા કરીને બધું એ કરી દઈએ, એમ સરભર કરી દઈએ, અથવા તો સેવા કરીને રાજી કરી લઈએ. પણ ગુણાતીતાનંદ સ્વામી જુદી રીતે એમની સેવા કરવા માગતા હતા, એટલે એમણે તો બધું ઢોળી જ દીધું. આંખમાં આંસુ સાથે 2 હાથ જોડીને પ્રાર્થના કરી, મારી જે કંઈ ભૂલ થઈ હોય મને માફ કરો. એમણે એવું નહીં કીધું કે સ્વામી કેમ આવું કર્યું, મારે તો બધા સંતોને ભક્તોને જમાડવા હતા. પણ એમણે શું કીધું કે મારી ભૂલ હોય તો મને માફ કરો. ગુણાતીતાનંદ સ્વામી ગરજુ બનીને કહે, તું જ કહે ને, મને શું ખબર. પછી પેલા ભગત રડતા હૃદયે ગુણાતીત પાસે નિષ્કપટ થયા. તો ગુણાતીતાનંદ સ્વામી આ કરાવવું હતું, જીવને સુખીઓ કરવો હતો. પ્રારબ્ધ વધારે ભેગું ન થાય અને દુઃખી ન થાય એટલા માટે. અને નિષ્કપટપણું એટલે તો બહુ ઊંચી વાત ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું છે. એક હરિભગતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી વાતો થાય છે કે ભ્રમરૂપ થાય છે, ભ્રમરૂપ થાય છે, પણ આમ જોવા જઈએ તો મને કોઈ દર્શન થતા નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે પહેલાં તો હેત જોઈએ, મોટા પુરુષ સાથે હેત જોઈએ. પણ સ્વામી કે હેત હોય તો વિશ્વાસ ના હોય. પછી એક ભગતનું નામ આપ્યું કે એમને મારી સાથે હેત છે પણ વિશ્વાસ નથી. મોટા પુરુષ સાથે હેત હોય એટલે એમની પાસે બેસવાનું ગમે, એમની સેવા કરવાનું ગમે, આ બધું ગમે, પણ વચનમાં વિશ્વાસ ના હોય. એ હેત હોય એટલે બધું જ કરે, પણ જ્યારે એની વૃત્તિને છંછેડે અથવા તો મન ધાર્યું નક્કી કર્યું હોય ને એ છોડવાનું કે તો એ વચનમાં વિશ્વાસ ના આવે તો એ છોડી ના શકે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે મોટા પુરુષ સાથે હેત હોય પછી વિશ્વાસમાં જવાનો, એના વચનમાં વિશ્વાસ રાખવાનો. અને વચન જ્યારે કહે ત્યારે મનાય કે ના બરાબર છે, પ્રસંગ બને, મોટા પુરુષ આગળ રજૂઆત થાય, આપણને હેત હોય એટલે આપણે કહીએ કે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. પછી મોટા પુરુષ એવું કે ના એ વ્યક્તિ સાચી છે, ત્યારે આપણને મનાય કે મેં નજરો જોયું છે એ વ્યક્તિ ખોટી છે. મોટા પુરુષ એવું કે ના એ નિર્દોષ છે,
ત્યારે આપણને મનાય. અને જો હેત છે, આપણને મોટા પુરુષ સાથે હેત હોય પણ એના વચનમાં વિશ્વાસ ના હોય, ક્યારેક મન ધારી મુકાવે ત્યારે એ વચન આપણે માની ન શકીએ. ક્યારેક આપણે મનમાં જે પૂર્વગ્રહ રાખ્યો હોય એ તોડાવે ત્યારે એ વચન આપણે માની ન શકીએ. તો સ્વામી કે હેત હોય પણ વિશ્વાસ ના હોય. પછી કે વિશ્વાસ બી હોય પણ નિષ્કપટ ભાવ ના હોય. વિશ્વાસ બી હોય પણ નિષ્કપટ ભાવ, કપટ રહિતનું જીવન. હૈયામાં જે કંઈ હોય એ ખુલ્લા દિલે કહી દેવું. એટલે સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે ભગવાન આગળ, ભગવાનની મૂર્તિ આગળ નિષ્કપટ થવું. મોટા પુરુષ આગળ જ્યારે સમય મળે ત્યારે ખુલ્લા દિલે અંતરમાં જે કોઈ ચાલતું હોય, ક્યારે થવું તો કે કોઈ હરિભગતનો અભાવ આવતો હોય અને જતો ના હોય. ક્યારેક કોઈ હરિભગતનો આપણને અભાવ આવે તો આપણે ભજન કરીએ, સ્વાધ્યાય કરીએ, પ્રાર્થના કરીએ તો જતો હોય, નીકળી જતો હોય. ક્યારેક એવો ડાઘ લાગી જાય કે એ જતો જ ના હોય, બહુ પ્રયત્ન કરવા છતાં બી એ ડાઘ અંદરથી જતો ના હોય. ત્યારે કે મોટા પુરુષ આગળ નિષ્કપટ થવું. બીજું, મોટા પુરુષના ચરિત્રમાં જ્યારે મનુષ્ય ભાવ આવે, મોટા પુરુષના ચરિત્રમાં મનુષ્ય ભાવ આવે ત્યારે નિષ્કપટ થવું. કોઈ આપણાથી એવી ભૂલ થઈ ગઈ હોય અને અંદર ડંખ રહ્યા કરતો હોય ત્યારે એ ભૂલનો એકરાર કરીને નિષ્કપટ થવું. તો ગુણાતીતાનંદ સ્વામી કે હેત હોય તો વિશ્વાસ ન હોય, વિશ્વાસ હોય તો નિષ્કપટ ભાવ ન હોય, અને નિષ્કપટ થાય તો કે ભ્રમરૂપ થયા વિના રહે જ નહીં. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીની હવે અહીંયા કરુણા આપણને દેખાશે કે નિષ્કપટ આ ભગત થયા હોત તો ગુણાતીતાનંદ સ્વામીએ દાખલો ન કરવો પડે, પણ ગુણાતીતાનંદ સ્વામીએ સામેથી ગરજ રાખી કે ચાલો મારે સુખી કરવું છે. કોઈએ દવા ના પીવી હોય તો એના માવતર શું કરે, એનું નાક પકડેલું મોઢું ખોલે, ને મોઢું ખોલે એટલે સીધી દવા અંદર લઈ લે, એ રીતે પીવડાવે. તો એ કંઈ નિષ્ઠુર કે નિર્દયી થતા નથી. ઉલટી કા એ સારો થાય એટલા માટે એ નિર્દયી થતા હોય, પણ એ સારા માટે જ હોય છે. એમ ગુણાતીતાનંદ સ્વામીએ ગરજ રાખીને આવું ચરિત્ર કર્યું એટલે પેલા જે હરિભગત છે એનો આત્મા ઢંઢોળાય અને તરત જ એ પછી નિષ્કપટ થાય. નિષ્કપટ થાય એટલે એના બધા ગુના મોટા પુરુષ માફ કરે. તો અહીંયા એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણાતીતાનંદ સ્વામી ગરજુ બનીને કહે, તું જ કહે ને, મને શું ખબર. હવે આ પ્રસંગ તો પેલા ભગતને ગુણાતીતાનંદ સ્વામી વચ્ચે ચાલતો હોય. હવે કોઈ ત્રીજી વ્યક્તિ જોઈ જેને ખબર જ ના હોય તો એને શું દેખાય, પેલા ભગત દેગડા લઈને આવે છે, ગુણાતીતાનંદ સ્વામી રાહ જોઈ છે, અને ગુણાતીતાનંદ સ્વામી ગુસ્સો કરીને દેગડા બધા ખાડમાં નાખી દે છે. હવે આવું જોઈએ તો એને શું થાય, સાત્વિક ભાવે કરીને અભાવ આવે, બીજા વિચારમાં જતા રહે કે અરે રાત આટલી આવી સરસ સેવા કરીને ભગત કેટલા ભાવથી આવ્યો છે અને સ્વામી આવું કર્યું. પણ એ જુદું ઓપરેશન અંદરથી ચાલતું હોય. એમને કંઈ દૂધ સાથે ને દેગડા સાથે લેવા દેવા ના હોય, એમણે આત્માને સુખી કરવો એટલે આવું ચરિત્ર કરે. એટલે ઘણીવાર મોટા પુરુષ ચરિત્ર કરે એમાં આપણી બુદ્ધિ ચલાવવાની નહીં, નિર્દોષ બુદ્ધિ એટલે રાખવાની કે આપણી બુદ્ધિમાં બેસે એવું એમનું ચરિત્ર હોતું નથી. એ કેટલાય ચૈતન્ય માટે કલ્યાણકારી હોય. અને આપણે સ્થૂળ ભાવે આપણે જજમેન્ટ લઈ લઈએ કે જે દેખાતું હોય એ પ્રમાણે આપણે વિચારીએ કે પેલા ભગત આવ્યા ને સ્વામી તો નાખી દીધું, બસ આટલું જ આપણને દેખાય. પછી પેલા ભગત સાથે આપણે સમાગમ કરીને બેસીએ કે કેમ આવું થયું, ત્યારે રહસ્યની ખબર પડે કે ઓહ આ તો વાતની આમની વાત આમ છે. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થયા. સ્વામી કહે, પહેલાં જ આવીને નિષ્કપટ થયા હોત તો હું દૂધપાક કેવો જમત. તારે મને દૂધપાક જમાડવો હોય તો કાલે ફરી રસોઈ આપ. ગુણાતીતાનંદ સ્વામી આ રસોઈ માગે એની સામે એમણે જે કરુણા કરી કેટલી મોટી કરી. રોજ રસોઈ માગે તો એ ઓછું છે. પાપ ધોયા, ગરજ રાખી. બીજા દિવસે ગુણાતીતે રસોઈ લીધી, પોતે પણ જમ્યા અને સૌને જમાડ્યા.
પછી ટકોર કરતાં કહે, હવે યાદ રાખજે, દર મહિને જૂનાગઢ આવીને સંતોને રસોઈ આપજે અને એ દિવસે તારે ઉપવાસ કરવાનો. જ્યાં બધું માફ થઈ જશે. તો આ ડીલ પણ સસ્તી કહેવાય, કારણ કે એ જે પ્રારબ્ધના થર માફ કરવા, પાપને નિર્મૂળ કરવા, એ આટલી સેવામાં સસ્તું છે. બાકી એ થાય એની અસર કરોડો જન્મો સુધી રહે અને એ આત્મા દુઃખી થાય. એને બદલે આવા 1-2 ચરિત્રોમાં એ બધું ધોવાઈ જતું હોય તો એ સસ્તું છે. તો કે રસોઈ આપજે અને એ દિવસે તારે ઉપવાસ કરવાનો, જ્યાં બધું માફ થઈ જશે. ગુણાતીતે કરુણા વરસાવી દીધી. સત્પુરુષને સર્વજ્ઞ જાણીએ, હિતકારી જાણીએ, એના કરતાં સત્પુરુષ સાથે અંતરાય રહિતનો સંબંધ કરવો તે શ્રેષ્ઠ છે. સર્વજ્ઞ જાણીએ કે મોટા પુરુષ બધું જ સર્વજ્ઞ એટલે જાણવું, બધું જ જાણવું. એટલે અનંત બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે એ બધું જાણવું, અનંત બ્રહ્માંડના જીવો વિશે જાણવું, અનંત બ્રહ્માંડના જીવો શું કર્મ કરી રહ્યા છે એ જાણવું, અનંત બ્રહ્માંડના જીવોના કર્મનું શું ફળ છે એ જાણવું, અનંત બ્રહ્માંડના જીવોના શું વિચાર ચાલી રહ્યા છે એ જાણવું, બ્રહ્માંડમાં શું ગતિ થઈ રહી છે એ બધું જાણવું, કાળને જાણવું, કર્મને જાણવું, માયાને જાણવું, બધું જ જાણે સર્વજ્ઞ. તો સર્વજ્ઞ જાણીએ એ બી જાણવા પડે મહારાજને, એનો મહિમા છે. હિતકારી જાણીએ, મોટા પુરુષને હિતકારી જાણીએ. એનું પ્રત્યેક પગલું જીવના હિતમાં જ હોય. એ થપ્પડ મારે તો બી હિતમાં, આપણું સંકલ્પ પૂરો ન થાય તો પણ હિતમાં, આપણે નુકસાન જાય તો પણ હિતમાં. નહીં, મહારાજ જતા હતા ગાડામાં, તો આગળ ગયા અને 2 વટી માર્ગું આવે એમને પણ બેસાડી દીધા અને એમની પાસે મરણમૂડી પોટલીમાં કંઈક હતું, પૈસા કે એ સમયનું સોનું કે જે કંઈ સાચવીને રાખ્યું હશે, એ લોકોને બી બેસાડ્યા. થોડાક આગળ ગયા, પેલા લોકો શોધે કે પોટલી પડી ગઈ ક્યાંક. એટલે મહારાજને પૂછ્યું, મહારાજ પડી ગઈ ક્યાંક? મહારાજ કે આ ગાડાવાળાએ લીધી છે. એમ જ કહી દીધું મહારાજ કે આ ગાડાવાળાએ લીધી છે. પછી તો પેલા બંને ભાઈઓ ગુસ્સે થયા અને ગાડું ઊભું રાખીને અને મારવા લાગ્યા મહારાજની હાજરીમાં. હવે આવું બને ત્યારે આપણી બુદ્ધિમાં બેસે જ નહીં કે આ શું ચાલી રહ્યું છે. મહારાજ પેલો તો આગળ બેઠો હોય, મહારાજ આવું ચરિત્ર કેમ કર્યું એને મારવા માટે? જો ત્રીજી વ્યક્તિ તરીકે જ્યારે આપણે જોઈએ ત્યારે મનુષ્ય ભાવ આવી જાય, આપણને કાંઈ ખબર જ ના પડે. સાત્વિક ભાવે કરીને આપણે બી દૂર જતા રહીએ કે આવું હોતું હશે, પેલો નિર્દોષ બિચારો. પણ પછી મહારાજ પેલા બંનેને શાંત પાડ્યા કે ઊભા રહો, રવા દો, હવે નહીં કરશો. પછી મહારાજે રહસ્ય કીધું કે આ ગાડાવાળો અને આ તમે બે કે કેટલાય જન્મોથી એકબીજા સાથે વેર કરતા આવો છો, કે આજે એ વેર સમી ગયું. કે પછી પેલા ગાડાવાળાના શરીર પર હાથ ફેરવે છે તો દુખાવો બધો જતો રહે છે. એટલે હવે જ્યારે આખો એપિસોડ જાણીએ ત્યારે ખબર પડે કે આ તો કેટલી બધી કરુણા કરી, કે 2 વચ્ચેનું જે વેર છે ભગવાને બધું આખું એ કરી દીધું. તો મોટા પુરુષ આવું ચરિત્ર કરે ત્યારે સ્વાધ્યાય ભજન કર્યું હોય, સમાગમથી જાણ્યું હોય તો મનુષ્ય ભાવ આવે, અને નહીં તો મનુષ્ય ભાવ મોટા પુરુષની લીલામાં આપણને આવી જાય. તો સર્વજ્ઞ જાણીએ, હિતકારી જાણીએ, બધું એનું હિતકારી જ હોય. એના કરતાંય એટલે સર્વજ્ઞ બી જાણવાના છે, હિતકારી પણ માનવાના છે એમને. અને એથી આગળ જવાનું કે સત્પુરુષ સાથે અંતરાય રહિતનો સંબંધ કરવો, અંતરાય રહિતનો સંબંધ કરવો. અમુક વાત એવી હોય કે જે આપણે છુપાવી રાખતા હોય, મોટા પુરુષને કે ભગવદીને આપણે કહી શકતા ના હોય, કહેતા ના હોય. કારણ કે અંદર હોય ને કે મારા માટે શું વિચારશે, હું કદાચ દ્રષ્ટિમાંથી પડી જઈશ તો આવા બધા વિચારો આવતા હોય. એને લઈને આપણે નિષ્કપટ ભાવ રાખી ના શકીએ.
પણ એ બધા જ વિચારો બાજુ પર રાખીને નિષ્કપટ થઈએ તો મોટા પુરુષની કરુણા ઉતરી જાય, અને એ કરુણાને લઈને પછી બુદ્ધિયોગ મળે, બળ મળે, એનો રાજીપો મળે, અને આપણા કેટલાય જન્મોના આત્મા પરના થર એ કાઢી નાખતા હોય. તો સર્વજ્ઞ જાણીએ, હિતકારી જાણીએ, સત્પુરુષ સાથે અંતરાય રહિતનો સંબંધ કરવો તે શ્રેષ્ઠ છે. જ્યાં સુધી મોટા પુરુષ પાસે અંતર ખોલીને ન વર્તીએ ત્યાં સુધી સાચી ભક્તિ ન પ્રગટે. અંતર ખોલીને ન વર્તે. અંતર ખોલવું એટલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે અંતરમાં જે ચાલતું હોય એનો ખુલ્લા દિલે એકરાર કરવો. તો મોટા પુરુષને તો આપણે કદાચ કાયમ ન મળી શકીએ, પણ આપણા ઘરે ઠાકોરજી હોય, અથવા તો આપણે પૂજા કરતા હોય, અથવા તો આપણે રાત્રે ધૂન કરતા હોય, ત્યારે તો આપણે નિષ્કપટ થઈ શકીએ. નિષ્કપટ એટલે ભૂલનો સ્વીકાર, ખુલ્લા દિલે. મારાથી આવું થઈ ગયું છે એવું નહીં, મેં કર્યું છે એવું ભગવાન સાથે એકરાર કરવાનો. થઈ ગયું છે એટલે આપણે એમાં બી બચાવ રાખીએ છીએ થોડો ઘણો, પણ નિષ્કપટ ભાવ એટલે મેં કર્યું છે, હે પ્રભુ મેં કર્યું છે, મને માફ કરજો. જો તો આપણે તો નિષ્કપટ ભાવે વર્તવાની કેટલી બધી જરૂર. રોજે રોજ કેટલું આપણે કપટ કરતા હોઈએ, આપણે ભૂલ કરતા હોઈએ. તો જો એ રાત્રે આપણે મૂર્તિમાં પ્રગટ પુરુષ રહ્યા છે એવો ભાવ રાખીને, અથવા તો પ્રગટ પુરુષ મારી સામે બેઠા છે એવો પ્રત્યક્ષ ભાવ લાવીને જો નિષ્કપટપણે વર્તીએ તો આપણા હૈયામાં પછી એ અનુભૂતિ થાય કે હાસ, ચાલો ભગવાને સાંભળી લીધું અને મારા ગુનાહ માફ કરી દીધા. જ્યાં સુધી મોટા પુરુષ પાસે અંતર ખોલીને ન વર્તીએ ત્યાં સુધી સાચી ભક્તિ ન પ્રગટે. નિષ્કપટ થઈએ તો મોટા પુરુષ એટલા બધા રાજી થાય કે હાસ, એણે મારામાં વિશ્વાસ મૂક્યો. કારણ કે નિષ્કપટપણું એટલે તો બાજી ખુલ્લી કરવી, જેવા છીએ એવા એની આગળ વ્યક્ત થવું. આપણે બધું કરતા હોઈએ એક સારા આપણે દેખાવા માટે, પણ બીજું નીચે આપણા હૈયામાં શું ચાલી રહ્યું છે આપણને જ ખબર હોય. પણ એ આપણને અને મોટા પુરુષને પણ એટલી જ ખબર હોય, એ તો જાણે જ છે, સર્વજ્ઞ છે, છતાં પણ લૌકિક રીતે એને બધી ખબર છે, એવી રીતે એની સાથે નિષ્કપટ ભાવ રાખવો તો સાચી ભક્તિ પ્રગટે. નિષ્કપટ થઈએ તો મોટા પુરુષ એટલા બધા રાજી થાય કે હાસ, એણે મારામાં વિશ્વાસ મૂક્યો, એ ચૈતન્યને મારો માનીને હું બુદ્ધિયોગ આપી દઉં. આપણે સત્પુરુષની ભેગા રહીએ અને એની સાથે કપટ રાખીએ તો લાખો માઇલ દૂર જ છીએ. ગુણાતાન સ્વામીની વાત છે ને કે સાથે રહીએ પણ લગ્ની ના હોય તો ઘટી જઈએ, સાથે રહેતા હોઈએ પણ લગ્ની ના હોય તો ઘટી જવાય, અને દૂર રહેતા હોય પણ જો લગ્ની હોય તો વધી જવાય. એટલે સાથે રહીએ અને એની સાથે કપટ રાખીએ તો લાખો માઇલ દૂર છીએ. યોગી ગીતામાં કહ્યું છે, જેનો અંતરાય રહિતનો સંબંધ ન હોય એનો વિકાસ ન થાય. બીજા શબ્દોમાં જેનો અંતરાય રહિતનો સંબંધ હોય એનો વિકાસ થાય. એટલે સ્વામીજી આપણને રોજ સ્વાધ્યાય અને ભજન કરવાની વાત કરે છે. એમાં બી આ એક મુદ્દો આવી જ જાય. સ્વામીજી કહેતા ને કે પોતાનો દોષ જોઈ અને ભજન કરવું. તો દોષ જોતાં જોતાં આપણે નિષ્કપટ થઈ જઈએ. નિષ્કપટ સાચા અર્થમાં એવું નહીં કેવા ખાતર કહી દઈએ એમ. આ તો સ્વીકારવા ખાતર આપણે સ્વીકારી લઈએ કે મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, ફોર્મલી લિસ્ટ, એવું નહીં. આપણી એક એક ભૂલ અંદરથી એનો એકરાર થવો જોઈએ. અને એકરાર સાચો ક્યારે થાય કે આંખમાં આંસુ આવે. જ્યારે એ વસ્તુ નિષ્કપટ થતાં થતાં, પ્રાર્થના કરતાં કરતાં આંખમાંથી આંસુ આવે તો સમજવું કે આપણે નિષ્કપટ થઈ રહ્યા છે. બાકી તો બુદ્ધિ ક્યારેય એ અંદરથી અવાજ આવવા જ ના દે. આપણો સાત્વિક ભાવ અંદરથી અવાજ ના આવવા દે. એટલે એ નિષ્કપટ ભાવ ત્યારે પ્રગટે કે જ્યારે અંદરથી આર્તનાદપૂર્વક આપણે
એટલે કોઈ પણ વસ્તુ ભજન કરીએ, પ્રાર્થના કરીએ ત્યારે જ્યારે અંદરથી અવાજ આવે, ઊંડાણથી પ્રાર્થના થાય તો એ આંસુ સ્વરૂપે બહાર આવે તો સમજવું કે ભગવાનને એ પહોંચી રહ્યું છે. તો સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપ આવી રીતે અમને નિષ્કપટ કરીને શુદ્ધ કરવા માગો છો, જીવદશામાંથી બ્રહ્મદશામાં લઈ જવા માગો છો, ભગવાનની મૂર્તિનું સુખ આપવા માગો છો. તો એવા ભાવથી અમે રોજ સ્વાધ્યાય ભજન કરી નિષ્કપટ થતા રહીએ, એ જ પ્રાર્થના. સોમનારાયણ સોમનારાયણ.